નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, આવતીકાલથી નવરાત્રિની શરૂઆત હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે. દર્શક મિત્રો, ગણતરીના કલાકો જ્યારે બાકી રહી ગયા હોય ત્યારે વડોદરા એટલે કે ગુજરાતમાં સૌથી સારા ગરબા તો કે વડોદરાના ગરબા. એમાં પણ દર્શક મિત્રો, વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં સતત 15 વર્ષથી ભવ્યાતિ ભવ્ય ગરબાનું આયોજન કરતું ગ્રુપ એટલે કે જય ભવાની ગ્રુપ અટલાદરા. દર્શક મિત્રો, આ જ એ જગ્યા છે, જય ભવાની ગ્રુપ વિસ્તાર અટલાદરા વડોદરા શહેર, કે જ્યાં આવતીકાલથી ખૂબ જ ભવ્ય ગરબાની શરૂઆત થઈ જશે અને અહીંયા આગળમાં આદ્યશક્તિ માં અંબાની સ્થાપના કરવામાં આવશે. અને વિશેષ વાત આપને જણાવી દઉં કે આ જગ્યાએ આવતીકાલે પાદરા તાલુકાનું અને ગુજરાતનું પ્રખ્યાત મંદિર રણુ માં તુળજા ભવાનીનું જે મંદિર છે ત્યાંથી જ્યોત લાવવામાં આવશે. કહી શકાય કે માતાજીને અહીંયા આગળ લાવવામાં આવશે અને માતાજીની ભવ્ય સ્થાપના જે છે એ જય ભવાની ગ્રુપ રાજુભાઈ ઠક્કર, જેઓ વડોદરા શહેરમાં ખૂબ જ નામાંકિત વ્યક્તિ છે, આગેવાન છે, તેઓ દ્વારા અહીંયા આગળ કહી શકાય કે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હાલ બીએન ન્યૂઝ ગુજરાતીની જે ટીમ છે એ આપને બતાવવાના પ્રયત્ન કરી રહી છે. બીએન ન્યૂઝ ગુજરાતીએ વડોદરા શહેરના અનેક એ સમાચારો પણ બતાવ્યા છે કે જ્યાં ગરબા ગ્રાઉન્ડની પરિસ્થિતિ અત્યંત ખરાબ હોય છે. દર્શક મિત્રો, 5-6 હજાર રૂપિયા પાસના લેવા છતાં ગરબા ગ્રાઉન્ડની પરિસ્થિતિઓ સારી નહોતી. ત્યારે આપણે અત્યારે પહોંચી ગયા છે જય ભવાની ગ્રુપ રાજુભાઈ ઠક્કર દ્વારા આયોજિત ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા, કહી શકાય કે ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા મારી દીકરી મારા આંગણે. ત્યારે આપ સૌને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. જે રીતે આપ સૌ દ્રશ્યો જોઈ રહ્યા છો, સીધા દ્રશ્યો જે છે એ વડોદરાના અટલાદરા વિસ્તારથી જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબા મહોત્સવ જે છે એ ગ્રાઉન્ડના છે. ને આપ સૌ જે પ્રકારે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ગ્રાઉન્ડ જે છે એ ખેલૈયાઓ માટે હવે તૈયાર થઈ ચૂક્યું છે. આવતીકાલથી હું તો કહું છું કે આજથી જો ગરબા શરૂ થતા હોત તો આ મેદાન એ પ્રકારે તૈયાર થઈ ચૂક્યું છે કે અહીંયા આગળ આજથી પણ ગરબા થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ, તે પ્રકારનું આયોજન અહીંયા આગળ કરી દેવામાં આવ્યું છે. આપણી સાથે આયોજકો પણ અહીંયા આગળ ઉપસ્થિત છે, જ્યારે ચોક્કસ તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, શું કહેશો? આવતીકાલથી નવરાત્ર શરૂ થઈ રહ્યા છે, મા તુળજા ભવાનીની જ્યોત આવતીકાલે આવશે અને કહી શકાય કે માતાજીની સ્થાપના કરવામાં આવશે. અને જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે કેવા પ્રકારની વ્યવસ્થા, કેવા પ્રકારની તૈયારીઓ થઈ ચૂક્યું છે, કેવો ઉત્સાહ છે, શું કહેશો? જય ભવાની. સર્વે ભાવિક ભક્તોને જણાવવાનું કે આવતીકાલથી મા જગદંબાનું પર્વ નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે. ત્યારે ઘણા સમયથી આપણે ખેલૈયાઓ ઉત્સાહમાં હતા, પણ કુદરત થોડી રૂઠી હતી અને ઘણો બધો વરસાદ પડ્યો. એ જોતાં જ્યારે દરેક ગુજરાતની આ ભાવિક જનતાને થોડોક મનમાં મુજારો થતો હતો કે આ ગુજરાતના જે ગરબા પ્રખ્યાત છે એ આ વખતે શું થશે. પણ કુદરતે થોડી કહેર સાથે બહેર પણ કરી અને એ તમે આ જે આ દરેક વડોદરાની અંદર એમાંય પાછું અમારું જે આ ગુણિયલ ગરબા જે અટલાદરાના છે રાજુભાઈ ઠક્કરના, એમના નેતૃત્વમાં જે ગરબા થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો. અમારું એક જ સૂત્ર છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે, અમૃત ઘાયલની એક ગઝલ છે કે રસ્તો કરી અમે જવાના, મનમાં થોડા મુંજાઈ જવાના, બિંદુ મહી ડૂબી અમે તો સિંધુ તારી જવાના, અમે ખાલી હાથે થોડા પાછા વળી જવાના. આ ઉક્તિને અમે અનુસરીએ છીએ અને એ સાથે કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે અમે તૈયાર હતા. અને આજે ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે, તમે જોયું પણ હશે અને જોશો પણ કે આવતીકાલથી 5000 ખેલૈયાઓ આ મેદાનની અંદર રમી શકશે એવી તૈયારી કરી દીધી છે. સાથે સાથે 2 થી 3000 પ્રેક્ષકગણ પણ બેસી શકે એવી તૈયારી કરી છે. સાથે સાથે ફૂડ સ્ટોલ પણ છે. અને આવતીકાલે 10 વાગે આ માના ચાચર ચોકમાંથી ગુણિયલ ગરબાના ત્યાંથી અમે બધા જ જય ભવાની ગ્રુપના સપરિવાર સાથે અમે જે પાદરામાં આવેલું જે મા તુળજા ભવાનીનું વર્ષો જૂનું જે પ્રાચીન મંદિર છે ત્યાંથી અમે અખંડ જ્યોત લેવા જવાના છે અને એ જ્યોત લાવીને અમે માની સ્થાપના કરવાના છે. અને સાથે સાથે આ ગ્રાઉન્ડની અંદર દરરોજ ચંડીપાઠ કરવામાં આવે છે અને 9મા દિવસે પણ હવન કરવામાં આવે છે. સાથે આ શક્તિ અને ભક્તિનો મેળાપ છે. એ સાથે અમે એક જ સંદેશ આપી રહ્યા છે કે દીકરીઓ અને માં
જે બધા જ આ ગરબે ઘૂમવા માટે આવે છે તેમને સેફટી સાથે અમારા ગ્રાઉન્ડમાં એક આનંદ અને ભક્તિનો તરબોળ રસ મળે એવી અમારી સર્વેની પ્રાર્થના છે. જય અંબે. શું કહેશો, કેટલા લોકો અહીંયા આગળ ગરબે ઝૂમતા હોય છે અને કેટલા વર્ષોથી આ ભવ્ય આયોજન થતું હોય છે અને કેવા પ્રકારની ટીમ પણ આ કામે લાગી હોય છે? એમાં એવું છે કે છેલ્લા 15 વર્ષથી આ ગુનિયલ ગરબાનું આયોજન થઈ રહ્યું છે. ઘણી વખતે જુદા જુદા કારણોસર સ્થળ બદલવામાં આવે છે, પણ સાથે સાથે આ અમારું જે જય ભવાની ગ્રુપ છે એ ગ્રુપની અંદર અમારા કેટલાક એક નાના કાર્યકરથી માંડીને મોટા કાર્યકર સુધી બધા જ રાજુભાઈના નેતૃત્વની અંદર કામ કરી રહ્યા છે. દરેક પાસે જુદી જુદી ભગવાને શક્તિ આપેલી છે અને એ શક્તિનો ઉપયોગ કરે છે. મેં આગળ કીધું એ પ્રમાણે કે ધીરે ધીરે આપણે આગળ જઈ શકીએ. એક હવે શૂન્યમાંથી આ બધું સર્જન કર્યું છે. પહેલે નાના ગ્રાઉન્ડથી શરૂઆત કરી હતી, અત્યારે વિશાળ ગ્રાઉન્ડ, અને અમે સાથે સાથે એવી પણ ગયા વર્ષે વડોદરાની અંદર 6ઠ્ઠા નંબરે હતા. અમે આ વખતે એવું વિચારીએ કે વડોદરામાં સારાને સારા ગરબા અમે આ ખેલૈયાઓને રમાડી શકીએ અને આનંદ આપી શકીએ અને માની આરાધના કરી શકીએ, એવું અમારું એક મંતવ્ય છે. ચોક્કસથી દર્શક મિત્રો, આપણે સૌ જોઈ રહ્યા છે આ તમામ એ ગ્રુપના સંગઠનના કાર્યકર્તાઓ છે કે જેઓ સતત મહિનાઓથી મહેનતે લાગ્યા છે ને ગરબા ગ્રાઉન્ડ જે છે એ તૈયાર કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, ચોક્કસથી આપણી સાથે રાજુભાઈ ઠક્કર પણ છે. રાજુભાઈ, હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને ગણતરીના કલાકોમાં કહી શકાય કે આવતીકાલે આ સમયે તો ગરબાની રમઝટ શરૂ થઈ ચૂકી હશે. શું કહેશો, કેવા પ્રકારની મહેનત રહી છે, કેવા પ્રકારની તૈયારીઓ છે? આવતીકાલ નહીં પરંતુ શું અત્યારે ગરબા રમવા હોય તો પણ મેદાન તૈયાર? માં જગદંબાની કૃપા કહો કે અમારા ટીમની સખત પરિશ્રમ મહેનત કહો. છેલ્લા 3 દિવસથી ભગવાને જે મહેરબાની કરી અને ઉઘાડ નીકળ્યો, જે કહેવાય કે સૂર્યનારાયણ ભગવાન જાતે સાક્ષાત ખડા પગે રહીને અમારું મેદાન તૈયાર કરવામાં અમને પણ મદદ કરી હોય અને એ શક્તિ ભરી હોય એવું અમે ચોક્કસ અનુભવ કર્યો છે. અને 3 દિવસમાં તમે જોઈ રહ્યા છો એ મેદાન, કદાચ 2 દિવસ પહેલાં જોયું હોય તો એવું લાગે કે અહીંયા ગરબા થઈ જ ના શકે, પણ 3 દિવસમાં છેલ્લી મહેનત અને 24 કલાકમાં તો એવું કહેવાય કે રાત દિવસ જાગી અને જે તૈયારી કરી એમાં અમારી ટીમનો સંપૂર્ણ સહકાર રહ્યો છે અને એના થકી આ તૈયાર થઈ શક્યું છે. રાજુભાઈ, કાલથી ગરબાની શરૂઆત થઈ જશે ત્યારે એક મહત્વની બાબત છે કે દરેક જગ્યાએ માતાજીની સ્થાપના કરવામાં આવતી હોય છે, પરંતુ જય ભવાની ગ્રુપ અને આપના દ્વારા વિશેષ આયોજન કહી શકાય કે માતાજીને જેને રૂબરૂ અહીંયા આગળ લાવવામાં આવતા હોય, તેઓને અહીંયા આગળ સ્થાપના કરવામાં આવતી હોય, એ જ પ્રકારની એ જ ભાવનાથી પાદરાનું તેમજ કહી શકાય કે ગુજરાતનું પ્રખ્યાત મંદિર તુળજા ભવાની માતાજીનું મંદિર જે રણું છે ત્યાંથી માતાજીને સાક્ષાત લાવવાની પરંપરા છે, એના વિશે શું કહેશો? છેલ્લા 12 વર્ષથી જ્યારે મોટા ગરબાની શરૂઆત કરી ત્યારે ખબર નહીં માતાજીએ જ કદાચ અમને પ્રેરણા કરી હશે અને એવો વિચાર આવ્યો કે નજીકમાં આટલું મોટું ધામ હોય અને જોઈએ જ આપણો દુઃખ દૂર કરતી હોય તો આપણે વચ્ચે એને મૂકી અને એને માની આરાધના કરવી જોઈએ અને આપણી બેન દીકરીઓને પણ એના આશીર્વાદ આપવા જોઈએ. તો એક વિચાર થકી નાની એક શરૂઆત કરી અને રણુ તુળજા ભવાની જે 300 વર્ષ જૂની અખંડ જ્યોત છે ત્યાંથી અમે જ્યોત લાવી મંડપમાં સ્થાપના કરતા હોય છે. રોજે રોજ અલગ અલગ બ્રાહ્મણો દ્વારા ચંડીપાઠ અને અલગ અલગ રીતે પૂજન થતું હોય છે. 9મા દિવસે એનો યજ્ઞ થતો હોય છે અને એટલું જોયું છે કે મા પાસે જે માગ્યું ને એ લોકોને પણ આપ્યું છે. અમને તો ટીમમાં તો બધા સુખી છે, પણ માતાજીની પાસે જો કોઈએ માગ્યું છે એને માતાજીએ ચોક્કસ એની ઈચ્છા પરિપૂર્ણ કરી છે. એક આવું વાતાવરણ જ્યારે અમારા મેદાનમાં હોય, અમારા સ્વયંસેવકમાં પણ તમે જોશો કે કોઈને પણ એવો અહંકાર નહીં જોવા મળે કે આ મેં કર્યું છે. માની કૃપાથી થઈ રહ્યું છે અને માના આશીર્વાદ થકી જ્યારે આટલું મોટું આયોજન થતું હોય તો ચોક્કસપણે કહું કે લોકોએ આ ગરબામાં વધારે નહીં પણ એક માતાજીના આશીર્વાદ લેવા પૂરતા પણ, અને માતાજીને ખાલી એમને 2 હાથ જોડી કગરી વિનંતી કરશો તો તમારા પણ બધાના દુઃખ દૂર માતાજી કરશે એવી અમને પણ ચોક્કસ અનુભવ છે અને એક અપેક્ષાઓ પણ છે કે આપ ચોક્કસ આ ગરબાનું વિઝિટ કરો. રાજુભાઈ, વિશેષ ગ્રાઉન્ડ વિશે શું કહેશો? કારણ કે આવતીકાલથી જ્યારે ગરબા મહોત્સવ ચાલી રહ્યા છે ત્યારે હજારો પાસીસ, હજારો કહી શકાય કે ખેલૈયાઓ અહીંયા આગળથી બુકિંગ પણ કરાવ્યું છે, પાસીસ પણ મેળવ્યા છે, ત્યારે તેઓને શું સંદેશો આપવા માંગો છો? કારણ કે હજી પણ લોકો અસમંજસમાં છે. અલગ ગરબા ગ્રાઉન્ડ અલગ જે બીજા વડોદરા શહેરના છે ત્યાં કેટલાક વિસ્તારમાં હજી પણ પાણી છે, હજી પણ મહેનત થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક ગરબા 2-3 દિવસ ડિલે કરવામાં આવે છે એવી જાહેરાતો પણ થઈ છે. જ્યારે એક તરફ અહીંયા નજીકના જ ગરબામાં 2 દિવસ ગરબા લેટ થશે એવી જાહેરાત થતી હોય ત્યારે અહીંયા આગળ ગરબા ગ્રાઉન્ડ તૈયાર થઈ ચૂક્યું છે.
ભાવિનભાઈ માતાજી બધાને સુખરૂપે બધા મેદાન તૈયાર થાય એવી અમે ચોક્કસ પ્રાર્થના કરીશું. પણ ચોક્કસ માતાજીએ કૃપા અમારી પર તો કરી જ છે કે અમે જે અકલ્પનીય હતું એને આટલું સુંદર વાતાવરણમાં ફેરવી શક્યા છે. અને વિસ્તારના ખેલાડીઓએ જે અમારી પર ભરોસો મૂક્યો છે અને આટલા વર્ષોથી જે ગુણિયલના નામથી દોડીને આવતા હોય અને વડોદરા શહેરમાંથી ખૂણે ખૂણેથી અલગ અલગ જગ્યા પરથી 50-50 પાસનું લોકો રજીસ્ટ્રેશન કરવા માટે એકી સાથે ગ્રુપમાં આવતા હોય. અમારા હિતેશભાઈ મિસ્ત્રી જેવા કલાકાર હોય અને જ્યારે કીધું કે માતાજી સાક્ષાત બિરાજમાન હોય તો માતાજી આ ચાચર ચોકમાં એના જે ભક્તો છે એનું ઘોડાપુર આવતીકાલે ઉમટી પડશે અને આવતીકાલથી જ અમારા ગરબાની રમઝટ શરૂ થઈ જશે. 5000 લોકો રમી શકે એવી અને 5000 લોકો બેસીને નિહાળી શકે એવી સુંદર વ્યવસ્થાઓ કરી છે. હજુ પણ નાનું મોટું કંઈક બાકી હશે એની પૂર્તતા ચોક્કસ 2 દિવસમાં થઈ જશે. દર્શક મિત્રો, ગુણિયલ ગરબા એટલે કે કહી શકાય કે માં જગદંબા, માં તુળજા ભવાની જે સાક્ષાત બિરાજતા હોય એ જ પ્રકારના ગરબાનું આયોજન એટલે કે ગુણિયલ ગરબા. ગુણિયલ ગરબા મહોત્સવમાં વિશેષ પાદરા તાલુકાના જે રણુ ગામ છે, પાદરા તાલુકાના રણુ ગામેથી તુળજા માતા મંદિરેથી જે જ્યોત છે તેને માતાજીને સાક્ષાત સ્વરૂપે સમજી અહીંયા આગળ લાવવામાં આવે, સ્થાપના કરવામાં આવે, રોજે રોજ ચંડીપાઠ કરવામાં આવે, અલગ અલગ પ્રકારની વિધિઓ પૂજાઓ કરવામાં આવે છે. રાજુભાઈ ઠક્કર પહેલેથી જ માતાજીની ભક્તિમાં કહી શકાય કે પહેલેથી રહ્યા છે. ત્યારે રાજુભાઈ સાથે એક છેલ્લો સવાલ પણ કરીશું ને આપને પણ જણાવી દઉં કે જે આપ આ ગ્રાઉન્ડ નિહાળી રહ્યા છો એ પહેલાં અહીંયા આગળ કહી શકાય કે 10-10 ફૂટ ઊંડા ખાડા અને કહી શકાય કે જંગલ ઝાડી અસ્ત વ્યસ્ત હતું. રાજુભાઈ, એક છેલ્લો સવાલ એ પણ રહ્યો છે કારણ કે આ કોઈ મેદાન નહોતું, ફક્ત ને ફક્ત પડતર જગ્યા હતી. જ્યાં મેં શરૂઆતમાં કહી શકું કે જ્યારે મહિના પહેલાં જોયું ત્યારે કોઈને કલ્પના પણ ન થાય કે અહીં આગળ ગરબા થઈ શકે અને થઈ શકે તો આટલું ભવ્ય આયોજન થઈ શકે તે શક્ય હતું જ નહીં. પરંતુ ખરેખર 10 ફૂટથી પણ વધારે ઊંડા ખાડા પૂરવા પડ્યા અને કેવા પ્રકારની મહેનત, અને તે પણ ખૂબ ઓછા સમયમાં. કારણ કે હું માનું છું ત્યાં સુધી 10 દિવસમાં આ ગ્રાઉન્ડ તૈયાર થઈ ચૂક્યું છે. ચોક્કસપણે તમે કહો છો, પણ માતાજીની જે કૃપા કહેવાય ને, અમારી ટીમ અને હું પોતે ક્યારે પણ કોઈને બતાવી દેવું કે કોઈના માટે કંઈક કરી બતાવવું એવી ભાવનાથી નહીં. નિર્દોષ ભાવે કરેલા કામમાં માતાજી ચોક્કસ હાજર હોય એની આ ઉત્તમ દાખલો છે. ગત વર્ષે પણ અમે જે મેદાન તૈયાર કર્યું હતું, અત્યારે પરંપરાના જે ગરબા થવાના છે એ મેદાન અમે તૈયાર કર્યું હતું અને આખું મેદાન જોયું હોય તો 1.5 મહિના પહેલાં અસ્તવ્યસ્ત ત્યાં પણ આવી જાડી ઝાકડા 5-7 ફૂટ ઊંડા ખાડા એ પૂરીને આખું તૈયાર કર્યું. અને અમારા જ મિત્રો ત્યાં જ્યારે ગરબા કરવાના છે તેમને પણ શુભેચ્છાઓ પાઠવું છું આપના માધ્યમથી કે એમના પણ ગરબા ખૂબ સફળ થાય. પણ ગુણિયલ ગરબાનું જે નામ છે, ગુણિયલ ગરબાની જે જગ્યા બની છે અને એ જગ્યા માતાજીએ જ ચોક્કસ અમારા ચાચર ચોકમાં આવી અને પોતે જ આ મહેનત બનાવી અને આ મહેનત રંગ લાવશે અને આવતીકાલે એનું પરિણામ દેખાશે. દર્શક મિત્રો, રાજુભાઈ ઠક્કર એટલે કહી શકાય કે આજે તો ગાંધી જયંતિ છે અને જેમ ગાંધીજીએ કહ્યું હતું કે કોઈક એક લાફો મારે તો બીજો ગાલ ધરવો, અને રાજુભાઈમાં પણ થોડો એવો સ્વભાવ છે. કોઈ ગમે તેટલા પ્રયત્ન કરે, ગમે તેવા પ્રયત્ન કરે, ભલે ગ્રાઉન્ડ બદલવાની બાબત હોય કે પછી રાતોરાત નવી જગ્યા ઊભી કરવાની બાબત હોય કે પછી કહેવાય ને કે ગુજરાતીમાં આપણી ગામડાની ભાષામાં કહેવાય કે બાવળિયું હોય અને જંગલમાં જો ગરબાનું આયોજન કરવાનું થાય તો આ રાજુભાઈ ઠક્કરમાં તાકાત છે કે 10 દિવસમાં પણ ત્યાં ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરી દે. આપ સૌ મિત્રોને હું લાઈવ દ્રશ્યો બતાવીશ જે પ્રકારે આપણે સૌ અહીં આગળ દ્રશ્યો જોઈ રહ્યા છે. કહી શકાય કે એક 15 દિવસ મહિના પહેલા પડતર જગ્યા કે જ્યાં 10 ફૂટ ઊંડા ખાડા હતા, હજી પણ હું આપને કહી દઉં કે હજુ સજાવટ તો બાકી છે. આજની રાત, આખી રાત અહીંયા આગળ સજાવટની કામગીરી ચાલશે. આખી રાત હજુ ગ્રાઉન્ડને તૈયાર કરવામાં આવશે અને આવતીકાલથી કહી શકાય કે ખેલૈયાઓ માટે ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા તૈયાર થઈ જશે. જય ભવાની ગ્રુપ વડોદરા શહેર અટલાદરા વિસ્તારમાં સતત 15 વર્ષથી ગરબાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ રાજુભાઈ ઠક્કર તેમજ રાજુભાઈ ઠક્કરની તમામ મિત્રો, તમામ ટીમ દ્વારા જે સતત મહેનત કરી આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ વિશેષ વર્ડ, વિશેષ જે શબ્દ વાપરવામાં આવે છે અને ફક્ત ને ફક્ત શબ્દ નહીં પરંતુ એક વિચાર છે. મારી દીકરી મારે આંગણે. જ્યારે મોટા કોમર્શિયલ ગરબામાં ન્યુસન્સ વધી રહ્યા હોય ત્યારે રાજુભાઈ ઠક્કર તેમજ તેમના ગ્રુપની દેખરેખ હેઠળ અહીં આગળ કહી શકાય કે તમામ આખા ગ્રાઉન્ડમાં CCTV હોય, ફાયરની સિસ્ટમ હોય, તમામ સુવિધાઓથી પણ સજ્જ આ ગ્રાઉન્ડ એટલે કે ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા કે જે યોજાઈ રહ્યા છે. બાલાજી સ્કાયરાઇઝ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની એક્ઝેક્ટ બાજુમાં જે જગ્યા છે આપને વડોદરા અટલાદરા વિસ્તાર સુધી પહોંચતામાં ખ્યાલ આવી જ જશે. ખૂબ વિશાળ મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. જેઓના પ્રમુખ છે રાજુભાઈ
ઠક્કર તેમજ જય ભવાની ગ્રુપ દ્વારા જે ગુણિયાલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેનું મેદાન હાલ જે છે આવતીકાલથી ખેલૈયાઓ માટે તૈયાર છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા.